તો 20 વર્ષ સુધી મને મફતમાં દર મહિને લાખ 1.5 લાખ રૂપિયા તો કોણ દેવા આવવાનું છે? એ તો મારું સેવિંગ જ છે ને આ બેનિફિટ જે છે એ તો મને ધંધો કમાઈ નથી દેવાનો અને એ મારે એના પાછળ કાંઈ મહેનત નથી કરવાની. તો સૂરજ દાદા એક વખત મહેનત આપણે અત્યારે કરી લઈ પછી દેતા જ 20 વર્ષ સુધી દેતા જ રહેવાના છે. એ પોતાનું 1.5 લાખ રૂપિયા છે લાઇટ બિલ નથી ભરતી. મંથલી અત્યારે 1.5 લાખ રૂપિયાનો બેનિફિટ પાવર જનરેશન અત્યારે 137 કિલોવોટમાંથી આપણે થાય છે. વન ઓફ ધ મેઇન એસ્પેક્ટ્સ કોસ્ટિંગની અંદર જોવા જાય તો એ ઇલેક્ટ્રિસિટી ઓર પાવર છે કોઈ પણ બિઝનેસની અંદર. એટલે ભગવાને દીધેલી સૂર્યકિરણ છે તો આપણે એને યુટિલાઇઝ શું કામે ના કરવી જોઈએ. ડોક્યુમેન્ટેશનની પ્રોસેસમાં તો એવું હતું કે મારા ભાગમાં કંઈ ડોક્યુમેન્ટેશન આવવા જ નથી દીધું રેડિયન્ટની ટીમે. સોલાર રૂફટોપ એક વરદાન જેવું જ છે કે ભાઈ ઓવરઓલ પ્રોડક્શન કોસ્ટની અંદર તમને એક મેજર બેનિફિટ કરી આપે છે અને જેને જગ્યાની લિમિટેશન નથી એ લોકોએ તો 100% લાઇટ બિલને યુટિલાઇઝ કરવું જ જોઈએ. મિત્રો મારી પાછળ આ એક વિફુલ કંપની છે, આંખના પલકારામાં 1.5 લાખ રૂપિયા બચાવે છે. મિત્રો 20 થી 25 દેશની અંદર પોતાનું મટીરિયલ સપ્લાય કરતી આ કંપનીનું 1.5 લાખ રૂપિયા લાઇટ બિલ કોણ બચાવી આપે? મિત્રો આજે હું તમારી સાથે વાત કરવા શેર કરવા માંગુ છું નિકો ટેકનોકાસ્ટ. એ પોતાનું 1.5 લાખ રૂપિયા છે લાઇટ બિલ નથી ભરતી. એનું એકને એક રીઝન છે કે તેની જે ખોલી પડેલી છત છે, પોતાનું કંપનીનું રૂપ છે, તેનું ઉપર લાગેલું સોલાર ઇન્સ્ટોલેશન. જો તમારે પણ તમારી કંપનીનું લાઇટ બિલ નથી ભરવું, તમારે પણ તમારું લાઇટ બિલ છે એ ઝીરો કરવું છે તો કઈ રીતે થશે, કઈ રીતે એની પ્રોસેસ હોય છે, ડોક્યુમેન્ટેશનની શું પ્રોસેસ હોય છે, તો આપણે જ આજે નિકોના ઓનર અમનભાઈને મળીને તમને વધારે માહિતી હું શેર કરું. તો ચાલો આપણે આજે નિકોના ઓનર અમનભાઈ સાથે હું વાત કરાવું. મિત્રો તો આપણે આજે અમનભાઈની સાથે બેઠા છે તો હું અમનભાઈને પૂછવા માંગીશ કે તેના સોલાર સાથે એટલે રેડિયન્ટ સોલારની સાથે જોડાણા તમારો કેવો એક્સપિરિયન્સ થયો, તમારે કેટલું લાઇટ બિલ આવતું અને કેટલો જે તમારે લાઇટ બિલમાં અત્યારે ફાયદો થયો છે, શું તમારું પ્રોડક્શન પહેલાં હતું, અત્યારે શું લાઇટ બિલ આવે છે, પહેલાં શું લાઇટ બિલ આવતું હતું. તો આપણે અમનભાઈના મોઢે જ સાંભળીએ કે રેડિયન્ટ સોલારની સાથે જોડાયેલા પછી એને શું ફાયદો થયો છે. યસ અમનભાઈ. યસ, થેન્ક યુ. પહેલી વસ્તુ તો સ્ટાર્ટિંગથી ને જ્યારથી ને રેડિયન્ટ સાથે જોડાણા ત્યારથી ને પહેલાં તો પ્રોસેસ શું બેનિફિટ છે અને કેવી રીતે થશે એ વસ્તુ ઇન ડિટેલ જે એક્સપ્લેન કરી છે પ્રોપરલી કે ભાઈ જેને કાંઈ ખ્યાલ જ ના હોય એને બી પ્રો લેવલે એ સમજી શકે એ રીતે બધું ડિસ્ક્રાઇબ ને ડિટેલમાં સમજાવેલું હતું. દેન આફ્ટર બેનિફિટની વાત કરીએ કે મને શું ફાયદો થયો છે તો મારું ઓન એન એવરેજ મંથલી બિલ આવતું હતું અરાઉન્ડ 6 લાખની આજુબાજુ મારે મંથલી બિલ આવતું હતું અને આપણે અત્યારે કરન્ટલી 137 કિલોવોટનું ઇન્સ્ટોલેશન કરેલું છે અને બેઝિકલી મારે જગ્યા ઓછી હતી એટલે આપણે જેટલું મેક્સિમમ થતું હતું એટલું બધું યુટિલાઇઝ કરીને 137 કિલોવોટ કર્યું છે. તો ઓન એન એવરેજ મંથલી અત્યારે 1.5 લાખ રૂપિયાનો બેનિફિટ પાવર જનરેશન અત્યારે 137 કિલોવોટમાંથી આપણે થાય છે. અને આ જે પ્રોસેસ હતી કે જે જર્ની હતી રેડિયન્ટની સાથેની તો લાઇઝનિંગ છે, ડોક્યુમેન્ટેશન છે, તો એ વસ્તુમાં ક્યારે બી અમને ક્યારેય એવું નથી થયું કે ક્યારે થશે કે શું થશે કે કેમ થશે. બધી જગ્યાએ રેડિયન્ટની ટીમ વોઝ વિથ અસ. આમ જોવા જાય તો અમે એમની હારે હતા એમ કહી તોય ચાલે કારણ કે અમારે ક્યાંય દોડાદોડી કરવી નથી પડી. બધી જગ્યાએ એમને જ બધા ડોક્યુમેન્ટેશન, ઓફિસ વર્ક જે કંઈ બી હોય બધું પૂરું પાડેલું છે. સો જર્ની બહુ સ્મૂથ હતી વિથ રેડિયન્ટ. યસ યસ. અમનભાઈનું જે લાઇટ બિલ હતું એ સોલાર ઇન્સ્ટોલ કરાવ્યા પહેલા 6 થી 6.5 લાખ રૂપિયા જેવું લાઇટ બિલ અમનભાઈનું આવતું હતું. તેના રૂફ ઉપર જગ્યા ઓછી હતી. ઘણાને એવા પ્રશ્ન થતા હોય કે ભાઈ 6.5 લાખનું મારું લાઇટ બિલ આવે છે તો એ ઝીરો નથી થતું, પણ તમારા રૂફ ઉપર કેટલી જગ્યા છે, કેટલું ઇન્સ્ટોલમેન્ટ સોલાર ઇન્સ્ટોલ થાય છે અને તમને એકચ્યુઅલ લાઇટ બિલમાં કેટલો ફાયદો થાય છે. તો તમારે પણ એવું જોવું હોય, તમારે પણ એ રીતના ઇન્સ્ટોલ કરાવવું હોય કે ભાઈ મારા રૂફ ઉપર કેટલું બેસાય એમ છે, કેટલું સોલાર થશે અને એનાથી કેટલો ફાયદો થાય છે. અમનભાઈની ફેક્ટરીની જ્યારે અમે સાઇટ વિઝિટ કરી ત્યારે એના ફેક્ટરીના રૂફ ઉપર 137 કિલોવોટ મેક્સિમમ અમારી ટીમે જે પ્લાનિંગ કરી અને 137 કિલોવોટ સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું જેનાથી અત્યારે અમનભાઈ છે એ 1.5 લાખનો જે ફાયદો પણ લાઇટ બિલમાં મળી રહ્યા છે. તો અમનભાઈ હું બીજું પણ એ પૂછવા માંગીશ કે જ્યારે અમારી ટીમ સાઇટ સર્વે માટે આવી તો ત્યારે તમને પ્રોપરલી ડિસ્ક્રાઇબ કરવા હતા કે કઈ રીતના સોલાર લાગશે, શું લાગશે, કેટલું લાગશે, તેનાથી કેટલો ફાયદો થાય છે તો એ અમારા વ્યુઅર સાથે એ પણ શેર કરીએ. યસ, ડેફિનેટલી.
જે અત્યારે મારે ઉપર શેડની ઉપર પતરા છે તો ત્યાં બંને બાજુનો શેપ જે ઢાળ છે એને ધ્યાનમાં રાખીને ભાઈ કી પ્રમાણે કઈ બાજુથી ને સૂરજ આવે કઈ બાજુ ઢળે કી એંગલે આપણને વધારે બેનિફિટ રહેશે બધી વસ્તુ એમને તો આઈડિયા હોય પણ એ વસ્તુ કસ્ટમરને બી ડિટેલમાં સમજાવી જેથી કરીને એઝ અ કસ્ટમર મને આઈડિયા આવે કે ભાઈ એકચ્યુઅલમાં જે લાગવા જઈ રહ્યું છે એમાંથી ને પ્રોડક્શન કેટલું થશે એવી ખોટી વાતું નહીં કે તમે એટલું નાખી દો તો આટલું તો તમને પ્રોડક્શન થઈ જ જશે ખોટી વાત બી નહીં અને પ્રોપરલી ડિટેલની અંદર આખું રોડમેપ જે બેઝિકલી જ્યાં તે છાપરાની ઉપર કઈ જગ્યાએ એક બેઝિકલી એક ઇંચને યુટિલાઇઝ કરવાનું પ્લાનિંગ ટીમે કરેલું હતું રેડિયન્ટની. ખૂબ સરસ છે. બીજું અમનભાઈ એ પણ વ્યુઅર્સને જણાવવા માંગુ કે તમારે જે આપણે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું છે તો એનો અપ્રોક્સિમેટલી ખર્ચો કેટલો થયો છે અને તમને શું લાગે છે કે આ ખર્ચો છે એ કેટલા વર્ષમાં તમને પેબેક થઈ જશે? ખર્ચો 137 કિલોવોટનો મારે 37 લાખ જેવો થયો હતો અને જે પ્રમાણે અત્યારે કરન્ટલી પ્રોડક્શન પાવર જનરેશન થઈ રહ્યું છે એ પ્રમાણે 3 થી 4 વર્ષની અંદર આરામથી ને એ ખર્ચો મારો મને એનું રિટર્ન મળી જશે. વાહ, ખૂબ સરસ કે અમનભાઈ કહે છે કે ભાઈ જે એને ખર્ચો થયો છે એ 3 વર્ષની અંદર પેબેક જરૂર ને જરૂર થઈ જાય છે. બીજું કે તમે રેડિયન્ટ સોલારની સાથે જોડાયા તો તમને ડોક્યુમેન્ટેશનમાં તમારે કેટલી ઈઝી પ્રોસેસ રહી હતી એ બી એકવાર શેર કરી આપો. ડોક્યુમેન્ટેશનની પ્રોસેસમાં તો એવું હતું કે મારા ભાગમાં કંઈ ડોક્યુમેન્ટેશન આવવા જ નથી દીધું રેડિયન્ટની ટીમે. સો એ બાબતે ડેફિનેટલી બેસ્ટ વર્ક છે એમનું કે આપને કાંઈ ખ્યાલ જ ના આવે કે ભાઈ શું હતું બેઝિકલી કે આપણી ઉપર એ વર્કલોડ આવવા જ નથી દીધો કે કેવી રીતે કરવું શું કરવું જ્યારે જરૂર પડે ત્યારે બસ સાઇન કરવા પૂરતો જ વર્કલોડ રહીએ આપણે. જો તમારે પણ તમારે જે મમનભાઈએ નાખ્યું છે તમારે પણ કોઈ એક જાતના ડોક્યુમેન્ટેશનની માથાકૂટમાં નથી પડવું અથવા તો ઝંઝટમાં નથી પડવું. તમારે કોઈ પીજીવીસીએલના ધક્કા નથી ખાવા કે જેડાના ધક્કા નથી ખાવા અને એ ઇઝી પ્રોસેસ કરવી છે ઇઝી ડોક્યુમેન્ટેશનની પ્રોસેસ સાથે જો તમારે પણ તમારા ફેક્ટરીના ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવું છે તો આજે તમે જે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે તમારી ટીમનો આજે તમે કોન્ટેક્ટ કરાવી શકો છો. બીજું અમનભાઈ તમને એ પણ પૂછવા માંગુ છું કે અમારી ટીમનો જ્યારે તમે સોલાર ઇન્સ્ટોલ થઈ ગયું છે પછી હવે અમારી ટીમનો સર્વિસ સાઇડથી કેવો તમને રિસ્પોન્સ મળે છે કે સોલાર બંધ હોય ત્યારે કેવો રિસ્પોન્સ મળે છે એની મોનિટરિંગની શું સિસ્ટમ છે તો એના વિશે સર અમારા વ્યુઅર્સ સાથે. યસ સર્વિસ સાઇડથી ને વાત કરીએ તો વચ્ચે વચ્ચે ક્યારેક ક્લિનિંગ માટે જો પેનલને બંધ કરી મેઇન ગ્રીડ બંધ કરેલી હોય તો સામેથી ને ઓફિસથી ફોન આવે કે કાંઈ ફોલ્ટ છે કે કાંઈ શું પ્રોબ્લેમ છે અત્યારે સિસ્ટમ ઓફલાઈન છે તો ક્યારેક એક બે વખત એવું બી થયેલું છે કે પાવરનો ઝટકો આવ્યો હોય આપણે અને એમસીબી પડી ગઈ હોય કે મેઇન સ્વિચ પડી ગઈ હોય તો આપણને ખ્યાલ ના આવે કારણ કે આપણે ત્યાં જોતા નથી રહેવાના તો ત્યારે બી મને ઓફિસથી ને ફોન આવ્યો હતો કે સિસ્ટમ બંધ છે કાંઈ કરેલી છે કે બંધ થઈ ગઈ છે તો ત્યારે આઈડિયા આવ્યો કે ભાઈ પાવરનો ઝટકો આવ્યો હતો ને સ્વિચ પડી ગઈ હતી તો યસ મેન્ટેનન્સ ને આફ્ટર સેલ સર્વિસ જે આપણે આપણી ભાષામાં કહીએ અહીંયા તો એ ડેફિનેટલી ટોપ નોચ છે. જોવા જઈએ તો કે ટાઈમલી વિઝિટ્સ આફ્ટર ઇન્સ્ટોલેશન બી ટીમ કરતી રહે છે કે જેથી કરીને કદાચ એ ક્યાંય પ્લસ માઇનસ હોય તો આપણને ખ્યાલ આવે. ખૂબ સરસ. જો તમારે પણ તમારી ફેક્ટરી ઉપર જ્યારે સોલાર નખાવો છો ત્યારે એક સારી કંપનીને ચૂઝ કરવું એ ખૂબ જ અગત્યની વાત હોય છે અને સેલ્સ ઇન્સ્ટોલ કરાવી દીધા પછી પણ તમારું સોલાર પ્રોપર વર્ક કરે છે કે નહીં એ વારંવાર જોતું રહેવું જરૂરી હોય છે. એટલે તમે જ્યારે સોલાર નખાવો છો પછી તમારે ઘરનું જે ફેક્ટરીનું છે એ આપણે ઓનલાઈન સિસ્ટમ હોય છે કે ભાઈ તમારે ફેક્ટરી ઉપર વાઈફાઈ તો બધાને હોતું જ હોય છે તો એના થકી સોલારને છે આપણે ઓનલાઈન કરી દેતા હોય છે અને ઓનલાઈન થયા પછી અમારી ઓફિસથી અમારી ટીમ વારંવાર એ સિસ્ટમની મોનિટરિંગ પણ કરતી હોય છે અને ક્યારેય પણ એવું લાગે છે કે સોલાર બંધ થયું છે કે કોઈ પણ લાઇટના હિસાબે બંધ થયું છે તો અમારી ટીમ ડાયરેક્ટ જ કંપનીનો કોન્ટેક્ટ કરતા હોય છે કે ભાઈ એકવાર બેઝિક જનરલ એકવાર જોઈ લો કે કંઈ બીજો ફોલ્ટ છે કે નહીં કે એકચ્યુઅલમાં લાઇટ નથી એટલે સોલાર બંધ છે એટલે એ પણ એક ખાસ જોવાનું રહેતું હોય છે કે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યા પછી તમારું જે સિસ્ટમ પ્રોપર વર્ક કરે છે કે નહીં અમારી ટીમ કન્ટિન્યુઅસ એને મોનિટરિંગ કરતા રહેતી હોય છે. જો તમારે પણ વધારે ઇન્ડસ્ટ્રી ઉપર સોલાર નખાવવું છે
અને ઘણા બધા પ્રશ્નો એવા મૂંઝવતા રહેતા હોય છે. તો વધારે માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર જે નંબર છે એ નંબર ઉપર આજે જ અમારી ટીમનો કોન્ટેક્ટ કરી લેજો. તમને સંપૂર્ણ માહિતી, સંપૂર્ણ ટ્રાન્સપરન્ટ પ્રોસેસ એકદમ ઈઝી રીતે સમજાવવામાં આવશે. હું અમનભાઈ તમને પૂછવા માંગીશ કે તમે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યું પછી તમને શું લાગે છે કે ક્યારેય લોડમાં કંઈ ફેરફાર થતો હોય કે એના હિસાબે જે તમારા મશીનરી છે એ ચાલુ થવામાં વાર લાગતી હોય કે એવું કંઈ તમને ડિફરન્ટ લાગે છે સોલાર ઇન્સ્ટોલ કરાવ્યા પછી? ના, સોલાર ઇન્સ્ટોલેશન કર્યા પછી એક પણ જાતનો કાંઈ મને નીચે મશીનરીમાં બેઝિકલી ક્યાંય કાંઈ ઇફેક્ટ એની ક્યાંય આવી નથી. બેઝિકલી સોલાર ફિટિંગ કરાવ્યા પછી કાંઈ મશીનરીને કાંઈ પ્રોબ્લેમ આવો અથવા તો પાવરમાં ક્યાંય ઝટકા આવવા કે એક પણ જાતના કાંઈ પ્રશ્નો આવ્યા નથી અને મને લાગતું નથી કે કદાચ આવે બી. આપણા જે મશીન છે એ કયા ટાઈપના મશીન હોય છે, તમારી પ્રોડક્ટ ક્યાં ક્યાં સુધી પહોંચેલી છે, તો એ પણ એકવાર વ્યુઅર સાથે. બેઝિકલી મારે કાસ્ટિંગ ફાઉન્ડરી છે. સો મારે મેઇનલી પાવર યુઝ થતો હોય જે કે ફર્નેસ હોય એમાં મારે ઇન્ડક્શન ફર્નેસ છે. તો એટલે મારું પ્રોડક્ટ ઓલ ઓવર ઇન્ડિયા અને ઓલ ઓવર વર્લ્ડ અમે સપ્લાય કરીએ છીએ અત્યારે. અને બેઝિકલી જોવા જાય તો આ વસ્તુથી ને ક્યાંક એ જે પાવરનો બેનિફિટ છે એ અમે ક્યાંક કસ્ટમર સુધી પહોંચાડી શક્યા છીએ આના કારણે, અને જેથી કરીને કસ્ટમર માટે પ્રાયોરિટી અમારી એક હાયર સાઈડ ઉપર આવી શકી છે. તો તમે પણ માનો છો કે ભાઈ સોલાર ઇન્સ્ટોલ કરાવ્યા પછી જે પ્રોડક્શન કોસ્ટ છે એ ડાઉન થતી હોય છે, તો એના વિશે તમે શું કહેવા માંગો છો? યસ, ડેફિનેટલી વન ઓફ ધ મેઇન એસ્પેક્ટ્સ કોસ્ટિંગની અંદર જોવા જાય તો ઇલેક્ટ્રિસિટી ઓર પાવર છે કોઈ પણ બિઝનેસની અંદર. એટલે ભગવાને દીધેલી સૂર્યકિરણ છે તો આપણે એને યુટિલાઇઝ શું કામે ના કરવી જોઈએ, રાઈટ? તો ડેફિનેટલી કોઈ પણ બિઝનેસ માટે સોલાર રૂફટોપ એક અગત્યની વસ્તુ છે ને કરવી જ જોઈએ. અને એઝ આઈ સેડ કે ભાઈ મારે 3 થી 3.5 વર્ષમાં મારું રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ મને મળી જ જવાનું છે. તો પાછળના કદાચ આપણે 20 જ વર્ષ ગણીએ તો 20 વર્ષ સુધી મને મફતમાં દર મહિને લાખ 1.5 લાખ રૂપિયા તો કોણ દેવા આવવાનું છે? એ તો મારું સેવિંગ જ છે ને આ બેનિફિટ જે છે એ તો મને ધંધો કમાઈને નથી દેવાનો અને એ મારે એના પાછળ કાંઈ મહેનત નથી કરવાની. તો સૂરજ દાદા એક વખત મહેનત આપણે અત્યારે કરી લઈ પછી દેતા જ 20 વર્ષ સુધી દેતા જ રહેવાના છે. સો યસ, ડેફિનેટલી હું એમ કહું કે ભાઈ કોઈ પણ બિઝનેસ હોય એમાં સોલાર પેનલ કે ભાઈ જે આપણે સોલાર રૂફટોપ છે એ ડેફિનેટલી આપણે યુઝ કરવી જ જોઈએ. વાહ, ખૂબ સરસ. અમનભાઈ ખૂબ સરસ એક વાત કરી કે ભાઈ તમારા ફેક્ટરીની છત છે એ ખાલી જ છત રહેવાની છે, એ તમને કોઈ ઇન્કમ કરીને નથી આપવાની. જે તમે ફેક્ટરીમાં મહેનત કરો છો, જે તમને કોઈ ઇન્કમ કરીને આપે છે, પણ જે તમારા ફેક્ટરીની છત છે એ કોઈ ઇન્કમ આપતી નથી. પણ જો એ ખાલી પડેલી છતમાં જો તમે સોલાર રૂફટોપ ઇન્સ્ટોલ કરાવો છો તો સૂરજ દાદા ક્યારેય નથી ઉગવાના, એવું બનવાનું નથી. જે અમનભાઈએ કીધું એમ સૂરજ ઉગે છે અને તમારું સોલારનું જનરેશન ચાલુ થઈ જાય છે અને મહિને 1.5 લાખની ઇન્કમ, એટલે કે જે તમે જનરલી તમારા બેલેન્સ શીટમાં ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો તમે માંડી દેતા હોય છો, ઇલેક્ટ્રિસિટી ખર્ચામાં જવા દેતા હોય છો, તે વધારાની આવક હર મહિને 1.5 લાખ રૂપિયાની તમને વધારાની આવક થાય છે. અને 25 વર્ષ સુધીનો આપણો ગવર્મેન્ટ સાથેનો એક એગ્રીમેન્ટ હોય છે. તો એ એગ્રીમેન્ટ થકી તમે હર મંથે નવા 1.5 લાખ એટલે કે નવું જે તમારી ખાલી પડેલી છતમાંથી 1.5 લાખની નવી ઇન્કમ પણ જનરેટ કરી શકો છો. અમનભાઈ, હું એક લાસ્ટ ક્વેશ્ચન એ પૂછવા માંગીશ કે ભાઈ તમે તમારા જેવા જે ઘણા યંગ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે તો તમે એને શું સંદેશ આપવા માંગો છો? યસ, ડેફિનેટલી કોઈ પણ એઝ આઈ સેડ કે કોઈ પણ ઇન્ડસ્ટ્રી માટે સોલાર રૂફટોપ એક વરદાન જેવું જ છે કે ભાઈ ઓવરઓલ પ્રોડક્શન કોસ્ટની અંદર તમને એક મેજર બેનિફિટ કરી આપે છે. અને જેને જગ્યાની લિમિટેશન નથી એ લોકોએ તો 100% લાઇટ બિલને યુટિલાઇઝ કરવું જ જોઈએ, રાઈટ? સો બધા જ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ મિત્રોને ડેફિનેટલી હું આગ્રહ કરીશ કે એક વખત સોલાર રૂફટોપ માટે વિચાર કરે અને એ વિચારમાં રેડિયન્ટને સાથે રાખીને વિચાર કરે. ખૂબ સરસ, ખૂબ આભાર તમારો અમનભાઈ. જેમ અમનભાઈએ કીધું એ જ મુજબ તમે એક તારીખ નોટ અને પેન લઈ અને લખી લેજો 31/3/2026. 31/3/2026 સુધીમાં તમારે તમારી કંપનીનું જે સોલારનું રજીસ્ટ્રેશન છે એ કરાવવું ખૂબ જ જરૂરી છે. કેમ કે જો તમે 31/3 પહેલા રજીસ્ટ્રેશન નથી કરાવતા તો સરકારશ્રીના નવી ગાઈડલાઈન મુજબ જે સોલાર ઇન્સ્ટોલ કરાવો છો એમાં આપણે
DCR પેનલ એટલે કે ડોમેસ્ટિક જે સોલાર પેનલ બને છે એ ઇન્સ્ટોલ કરાવવી જરૂરી છે. અને અપ્રોક્સિમેટલી જો તમે 100 કિલોવોટનું સોલાર નાખતા હોય તો પર કિલોવોટ 10,000 જેવો ફરક પડશે. એટલે તમારે 10 લાખ જેવો કોસ્ટિંગ છે એ વધી જશે. તો તમે તારીખ મેં આપેલી છે 31/3. 31/3 પહેલા રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે અને 31/5 પહેલા તમારા રૂફ ઉપર કમ્પ્લીટ સોલાર ઇન્સ્ટોલ કરાવવું એ જરૂરી છે. તો 31/3 પહેલા રજીસ્ટ્રેશન કરાવવાનું ખાસ ભૂલતા નહીં અને 31/5 પહેલા તમારા રૂફટોપ ઉપર સોલાર ઇન્સ્ટોલ કરાવવાનું ભૂલતા નહીં. જો તમારે પણ સોલાર ઇન્સ્ટોલ કરાવવાનું છે, જો તમારે કોઈ પણ ડોક્યુમેન્ટેશનની માહિતી જોઈ છે, તમારા ફેક્ટરીના રૂફ ઉપર કેટલું સોલાર લાગશે એની માહિતી જોઈ છે, તો તમે સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એ નંબર ઉપર અમારી ટીમનો આજે જ કોન્ટેક્ટ કરો. અમારી ટીમ વહેલી તકે તમારી સાઇટની વિઝિટ કરી કેટલું સોલાર રૂફટોપ આવશે, તમારે કેટલું લાઇટ બિલ કવર થશે એ પ્રોપરલી તમને માહિતી મળશે. જો તમારે અવાનવા વિદ્યાર્થી વિડીયો જોવા હોય, જો તમારે સોલાર વિશેની નવી વધારે માહિતી જોતી રહેવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વધુને વધુ જે જરૂરિયાતમંદ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ સુધી આ વિડીયોને શેર કરો.